નમસ્તે દર્શક મિત્રો, હું છું દિલીપ પટેલ. કાલચક્રમાં આજે આપણે કેટલીક વાતો કરવી છે. ખાસ કરીને જે ગુજરાતની એક પ્રેસ્ટિજિયસ ઇન્ડસ્ટ્રી જેને જાહેર કરી હતી એ ગુજરાત છોડીને જતી રહી. કેમ જતી રહી, શાના માટે જતી રહી, કયા કયા વચનો આપવામાં આવ્યા હતા, એ બધી ચર્ચા કરવી છે આજે આપણે. ચર્ચા એટલા માટે કરવી છે કે આ એક મોટી કંપની હતી, કાર ઉત્પાદક કંપની હાલોલમાં. એ અમેરિકન કંપની હતી અને ત્યાં લગભગ 1,10,000 જેટલી કારનું ઉત્પાદન ક્ષમતા એની હતી અને એના કારણે હાલોલનો વિકાસ પણ સારો થયો હતો. અલબત્ત ત્યાં એટલી બધી નોકરી નથી, એમને 2,000 લોકોને જ નોકરી મળતી હતી, પરંતુ આસપાસના વિકાસ પણ થયો હતો. અને એ કંપની, અમેરિકન કંપની જતી રહી. જે રીતે એલન મસ્કે ભારતમાં આવવાની ના પાડી દીધી કે અમે ભારતમાં ઉત્પાદન નહીં કરીએ, કારણ ગમે તે હોઈ શકે છે, પરંતુ આ તો જે હતી કંપની, અમેરિકન કંપની, એ પણ જતી રહી. એને કેટલાક બેનિફિટ્સ આપવાની જાહેરાત કરવામાં આવી હતી, વચનો આપવામાં આવ્યા હતા સરકાર દ્વારા 2003માં. તો આ 2003માં હાલોલમાં ઓટોમોબાઈલ પાર્ક સ્થાપવા માટે મોદીએ વચન આપ્યું હતું કે જેથી કરીને ત્યાં ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી વિકસી શકે. પરંતુ એ કરવાના બદલે ટાટા નેનોને લાયા અને ટાટા નેનોને સાણંદમાં ઊભી કરી દીધી. અને એના કારણે આ જનરલ મોટર્સને જે વચન આપ્યું હતું એ વચન મોદીએ ફોક કરી દીધું. વાહન સંશોધન માટે સહયોગ આપવાની પણ ખાતરી આપી હતી, વચન આપ્યું હતું નરેન્દ્ર મોદીએ, પણ એ પણ પાલન કર્યું નહીં. અને એના કારણે 2020માં, આમ તો 2017માં જાહેરાત કરી દીધી કે અમે ગુજરાત છોડીએ છીએ એવું જીએમએ કહી દીધું હતું. તો 2020માં તો બંધ થઈ ગઈ અને ચીનની કંપની એના સ્થાને આવી ગઈ. અત્યારે જે કંઈ કારનું ત્યાં ઉત્પાદન થાય છે એમજીનું, એ ચાઇનાની કંપની છે. તો આપણે જાણીએ છીએ કે મોદી સાહેબની કેવી પોલિસી છે. અમેરિકનની જે જાણીતી કંપની હતી એને જો થોડી ઘણી ત્યારે સહાય કરી હોત તો સ્વાભાવિક છે કે એને મદદ મળી શકી હોત. ચાઇનાની કંપની આવી તો એને એવું કહ્યું કે અમે 2,000 કરોડ રૂપિયા સુધીની તમને ટેક્સ બેનિફિટ્સથી લઈને ઘણા બધા રાહતો આપીશું. તો એમને 2,000 કરોડ રૂપિયાની રાહતો આપી, પણ આ જે ચાલતી હતી કંપની, વર્ષોથી ચાલતી હતી ત્યાં, એને બદલે ચાઇનાની કંપનીને એને પસંદ કરી. કારણ કે આપણે જાણીએ છીએ કે લગભગ આ જે અહીંયા જે ચાલુ થયું હતું એ વાલોલમાં જે ચાલુ થઈ હતી કંપની, એ આમ તો આવી ગઈ હતી. અહીંયા 21 વર્ષ ચાલી એ કંપની હાલોલમાં અને પછી એનું યુનિટ બંધ કરી દીધું. ત્યારે કંપની એવી જાહેરાત કરી હતી કે અમારા જે વેચાણ છે, વેચાણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. તો એ બધી જ બાબતો હતી અને સરકારે જ્યારે એમને એક મહત્વની જાહેરાત કરીને આ જે સરકારી દસ્તાવેજ છે, ત્યારે 2003માં જ્યારે ગાંધીનગરમાં આ જ સરકારે પત્રકારોને આ વિગતો આપી હતી, લેખિતમાં આપી હતી. એ આપણે આ જોઈ શકીએ છીએ. કારણ કે વાહનની જે સંશોધન માટે સહયોગ આપવાની પણ ત્યારે માંગણી કરી હતી. 2003માં વચનો આપ્યા હતા નરેન્દ્ર મોદીએ, અને મોદીએ કંઈ ન કરતા આ અમેરિકન કંપની જતી રહી. પેલી જે કંપની હતી એલન મસ્કની, એ આવે છે, પ્લાન્ટ સ્થાપશે, આ તે બધી જ વાતો કરી હતી, પરંતુ એને પણ ના પાડી દીધી. તો કેમ આવું થાય છે? અમેરિકાની જે કાર ઉત્પાદક કંપનીઓ છે અત્યારે સારામાં સારી માનવામાં આવે છે, તો મોદીએ કંઈ ન કર્યું. એના કારણે જે પ્રેસ્ટિજિયસ ઉદ્યોગ જેને જાહેર કર્યો હતો, ઇન્ડસ્ટ્રી જાહેર કરી હતી જીએમને, જનરલ મોટર્સને, તો એ પણ જતી રહી. એના બદલે પછી થયું શું કે એને જે વચનો આપ્યા હતા એ તો નથી. અને બીજું, હા, એમાં મોદી સાહેબે, આપણે માનનીય મુખ્યપ્રધાન, ભૂતપૂર્વ મુખ્યપ્રધાને ત્યારે વચનો આપ્યા હતા કે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કોલેજ તમે સ્થાપો, અમે બધી જ મદદ કરીશું, અને ત્યાં કાર સંશોધન માટે એક અલગ પ્રકારનું યુનિટ સ્થાપો, એમાં પણ અમે મદદ કરીશું. પરંતુ કશું જ ન થયું. એના બદલે પછી સરકારે, આપણે જાણીએ છીએ કે એક SMS કરીને ટાટા નેનો લાયા, અને પછી ફોર્ડ મોટર્સ લાયા, અને હોન્ડા લાયા, અને મારુતિ સુઝુકી લાયા, અને આમાંથી 2 કંપનીઓ તો અત્યારે બંધ થઈ ગઈ છે. ટાટા નેનો તો બનતી નથી, અને ફોર્ડ પણ ટાટા અત્યારે જે કંઈ કંપની ત્યાં ચાલે છે બીજા વાહનોનું ઉત્પાદન, એ લઈ લેવા માંગે છે. તો હાલોલમાં હિન્દુસ્તાન મોટર્સ જે છે એ કંપની પાસેથી ત્યારે
આ અમેરિકન કંપનીએ એ યુનિટ ખરીદેલું હતું. પેલા ભાગીદારી કરી હતી પછી ખરીદી દીધું. 21 વર્ષ સુધી એ ચલાવ્યું હતું અને હવે બંધ થઈ ગઈ. કારણ કે 1928માં એસેમ્બલ કરીને ભારતમાં વ્યવસાય એને શરૂ કર્યો હતો GMએ. તો એ અને પછી ત્યાર પછી જે થયું અને MG મોટર્સ આવી. MG મોટર્સના જે એને સરકારે એવું કહ્યું હતું કે અમે 2000 કરોડની સહાય આપીશું અને એમાં આપી પણ ખરી. તો પછી GMને કેમ ના આપી, સવાલ એ ઊભો થાય છે. કારણ કે 2017માં સેવરોલેટ વાહનોનું વેચાણ બંધ કરી દીધું હતું અને પછી ઉત્પાદન પણ બંધ કરી દીધું. તો હાલોલના પ્લાન્ટમાં જે વાર્ષિક ક્ષમતા જે હતી 1,10,000 કારની, એ ઉત્પાદન બંધ થઈ ગયું. સારામાં સારી કંપની હતી, જતી રહી. પ્રેસ્ટિજિયસ અને મેડ ઇન ગુજરાતનો જે ટેગ વાળી કહી શકાય એ કાર વિદેશમાં જે વેચાતી હતી એ બંધ થઈ ગઈ. તો આ નેતાઓના વચનો જે છે એ નેતાના વચનો પર લોકો ભરોસો મૂકે છે, પરંતુ એ ભરોસાને લાયક નથી હોતા. એ આના ઉપરથી આપણે સાબિત થાય છે. કારણ કે આપણે જાણીએ છીએ કે જે અમિત માલવિયા, અમેરિકન ફોર્ડ કંપનીનો જે પ્લાન્ટ જે બંધ થઈ ગયો, એ પણ એ સમયે પણ આ જ પ્રકારના સમાચાર, કાર ઉત્પાદન કરવાનો પ્લાન્ટ બંધ કરશે, અમેરિકનની ફોર્ડ કંપની પણ બંધ કરી રહી છે. તો આ અમેરિકનની કંપનીઓ ભારત આવતી નથી, ગુજરાત આવતી નથી. જે હતી એ પણ ધીમે ધીમે જતી રહી છે. તો આવું કેમ થઈ રહ્યું છે? શા માટે કરવામાં આવી રહ્યું છે આવું? આ એક સૌથી મોટો સવાલ છે. એના કારણે આખા વિશ્વમાં જે એક નામના હતી ગુજરાતની, એ નામના ધૂળધાણી થઈ ગઈ છે. ત્યાર પછી MG ચાઇનાની કંપની જે ઉત્પાદન ચાલુ કર્યું હાલોલમાં, એ સમયની આ તસવીર છે. અને આ એનો પ્લાન્ટ છે, હાલોલનો પ્લાન્ટ એ સમયે. અને ત્યાં આદિવાસી વિસ્તારોમાં આના કારણે ઘણા ફાયદા પણ થયા હતા. જોઈએ એવા ફાયદા નહોતા થયા, પણ ઘણા બધા રોજગારીથી લઈને ઘણું બધું મળ્યું હતું. તો આ બધી બાબતો જે છે એ ખરેખર ચિંતા ઉપજાવે એવી છે કે સરકારે ખરેખર જે કંપનીઓ સારી ચાલતી હોય, એ માનો કે એના વેચાણમાં ઘટાડો થતો હોય કે ખોટ ચાલતી હોય, તો થોડી ઘણી મદદ કરીને પણ એને ટકાવવી જોઈએ. કારણ કે એના કારણે આપણે ભલે 2000 લોકોને રોજગારી મળતી હતી, પણ એના કારણે બીજા બધા જે વ્યવસાયો છે એને સારામાં સારો ફાયદો થતો હોય છે. તો આ જે બધી જે છે એ ચિંતા ઉપજાવે એવી છે. આ ત્રીજી કંપની એવી છે છેલ્લી, જે એલન મસ્કની, કે જે ગુજરાતમાં આવવાનું પસંદ નથી કર્યું. જે બે ચાલતી હતી, બંને કંપની પણ જતી રહી. તો આ આખી બાબત એટલા માટે ચિંતા ઉપજાવે એવી છે કે ગુજરાતને મોડેલ સ્ટેટ તરીકે માનવામાં આવે છે. મોડેલ સ્ટેટ અમેરિકન કંપનીઓ પસંદ નથી કરતી, ખાસ કરીને કાર કંપની. ત્યાંનો હાલોલનો પ્લાન્ટ આપણે જોઈ રહ્યા છીએ, તો એ મદદ નથી કરતી. એ આના ઉપરથી મદદ અહીંયા કરવામાં નથી આવતી, એટલે કે પસંદ પણ નથી કરતી ગુજરાતને. એ આપણે આના ઉપરથી એક તારણ કાઢી શકીએ. કારણ કે તો જ આ શક્ય બને ને, બાકી કઈ રીતે શક્ય બને? શા માટે જતી રહે? અને કંપનીને જો નફો મળતો હોય તો અહીંયા ધંધો કરે જ, કેમ ના કરે? અને એટલા માટે સૌથી મોટો આ જે કાર પ્લાન્ટ હતો એ જતો રહ્યો છે. હવે શું કરે તો આપણે શું કરી શકીએ? આ જનરલ મોટર્સ ની કર્ટસી સાથે એમની વિડીયો આપણે બતાવી છે. જે પ્લાન્ટ છે કેટલો આધુનિક પ્લાન્ટ હતો. જોકે એક બાબત છે કે જે કંઈ અત્યારે કાર પ્લાન્ટ આવી રહ્યા છે, ગુજરાતમાં આવે છે, જે અત્યારે ચાલે છે, બે મહત્વના કહી શકાય એવા, તો એમાં અત્યારે જે કંઈ એની જે ઉત્પાદન લાઇન જે છે એમાં મોટાભાગે કમ્પ્યુટરાઇઝ થઈ ગયું છે. કમ્પ્યુટર દ્વારા જ મોટાભાગનું થાય છે. ઓટોમેટિક મશીનોથી બધું કામ થાય છે. તો રોજગારીની શક્યતાઓ બહુ ઓછી રહેતી હોય છે પ્લાન્ટ પૂરતી, પરંતુ એના કારણે બીજા ઘણા બધા બેનિફિટ્સ મળતા હોય છે. ખાસ કરીને આર્થિક બાબતોના કારણે નિકાસ જે વધતી હોય છે અને એની આસપાસ બીજા ઉદ્યોગો પણ વિકસતા હોય છે. કારણ કે એના સ્પેર પાર્ટ્સ જે છે એ નાના નાના વેન્ડરો પાસેથી બનાવવામાં આવતા હોય છે. તો એ પણ મોટો બેનિફિટ્સ મળતો હોય છે. આપણે જોયું ટાટા નેનો આવવાના કારણે, ભલે ટાટા નેનો કાર ન બનતી હોય, પણ એની આસપાસના કેટલાક ઉદ્યોગો વિકસ્યા છે. નથી વિકસ્યા એવું નથી. રાજકોટથી ઘણા બધા સ્થળાંતરિત થઈને અહીંયા સાણંદમાં આવ્યા છે અને બહારના પણ કેટલાક આવ્યા છે, પણ જોઈએ એટલું સફળ હજુ સુધી થયું નથી. તો આ બધી જ બાબતો ચિંતા ઉપજાવે એવી છે. અને એટલા માટે આપણે એને સરકાર પણ આની ગંભીરતાથી લેતી નથી આવી, જે પ્રેસ્ટિજિયસ કંપનીઓ જે છે એને. તો આ બધી જ બાબતો જે છે, એટલા માટે ઓટોમોબાઈલ પાર્ક જે બનાવવાનું હતું ત્યાં મોદીએ વચન આપ્યું હતું, એ પણ નથી બન્યું. આવા ઘણા બધા કારણો હોઈ શકે છે જવાનું.
સંશોધન સહયોગ આપવાનું વચન આપ્યું હતું, એ પણ ફોક કરી દીધું. તો આ સ્વાભાવિક છે કે એના કારણે કંપનીઓ જે ઈચ્છતી હોય છે, કંપનીઓને પોતાના બિઝનેસ કરવાનો હોય છે, બિઝનેસ જો ખોટમાં ચાલતો હોય તો શા માટે એ કંપની કામ કરે? તો આ ત્રીજી કંપની એવી થઈ છે. સૌથી પહેલી આ છોડી, પછી ફોર્ડે છોડી દીધું, અને હવે એલન મસ્કની પણ કંપની અહીંયા આવવા માંગતી નથી. મારુતિ સુઝુકી, હુન્ડાઈ, ટાટા મોટર્સ અને મહિન્દ્રા પછી ભારતમાં 5મી સૌથી મોટી કંપની હતી આ જનરલ મોટર્સ. 5મી મોટી કંપની હતી, ગુજરાતમાં જતી રહી. તો ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કોલેજ અને સંશોધન જેમ કરે એ માટેની પણ એમની જે લાગણી હતી, અને 2003માં નરેન્દ્ર મોદી સાથેની જે મુલાકાત થઈ હતી એના કંપનીના વડાઓ સાથે ગાંધીનગરમાં, ત્યારે આ બધી જ જાહેરાતો કરવામાં આવી હતી અને પત્રકારોને વિગતો પણ આપવામાં આવી હતી. ત્યારે મેં પ્રશ્ન પણ પૂછ્યો હતો પત્રકાર પરિષદમાં, જ્યારે કે આ જનરલ મોટર્સને તમે બેનિફિટ્સ આપીને એને ટકાવવામાં, કારણ કે ત્યારથી જ એની કંપનીનું જે આર્થિક પાસું છે એ નબળું પડી રહ્યું હતું, અને ત્યારે જો થોડી મદદ કરશે કે કેમ, તો ટકશે કે કેમ, એ સવાલ પણ હતો. પરંતુ સરકાર તો જાણે છે કે સરકારને પોતાની એક પબ્લિસિટીની જે ભૂખ હોય છે, એટલા માટે આવી બધી જાહેરાતો કરતી હોય છે. પણ પછી જે કરવું જોઈએ, આવા 3 મહત્વના વચનો આપ્યા હતા આ કંપનીને, જીએમને, જનરલ મોટર્સને, કે દુનિયામાં એનું મોટું નામ છે જનરલ મોટર્સનું, તો એની જગ્યાએ ચાઇનાની કંપની આવી ગઈ છે. તો આ જે નીતિ છે, ખરેખર નીતિ એકદમ સ્પષ્ટ હોવી જોઈએ, સરકારની નીતિઓ સ્પષ્ટ હોવી જોઈએ, તો જ આ બધી કંપનીઓ ટકી રહેતી હોય છે, અને એને જે આર્થિક કેટલાક લાભ આપવા પણ જરૂરી હોય છે, કેટલાક વધારે પડતા નહીં. ટાટા નેનોને જે રીતે 40,000 કરોડ રૂપિયાનો ફાયદો કરી આપ્યો છે, એવા ફાયદાઓ, એટલા બધા મોટા ફાયદાઓ પ્રજાના હિતની વિરુદ્ધ જઈને ન આપવા જોઈએ, પરંતુ એ ઉદ્યોગ ટકી રહે એ માટે પ્રયત્નો તો કરવા જોઈએ, એમાં તો કોઈ સવાલ નથી. તો આ બાબત હતી કે કાલચક્રમાં જે એક પછી એક નેતાઓના વચનો કઈ રીતે ફરી જતા હોય છે, નેતાઓ કઈ રીતે ફરી જતા છે કાલચક્રની ગર્તામાં, અને એના કારણે આ કાલચક્રમાં પ્રજા કઈ રીતે ફસાતી હોય છે, રાજ્ય કઈ રીતે ફસાતું હોય છે, એના માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. છેલ્લામાં છેલ્લું ઉદાહરણ એલન મસ્ક છે, અને એ પહેલાંનું જે છે એ આપણે કહી શકીએ ફોર્ડ, અને એની પહેલાં જીએમ, જનરલ મોટર્સ. તો આજે આટલી જ વાત કરવી હતી, અને આવી જ બાબતો ઉપર આપણે કાલચક્રમાં ચર્ચા કરતા રહીશું કે નેતાઓ શું કરે છે, શું વચનો આપે છે, એનો અમલ કરે છે, નથી કરતા, એના કારણે પ્રજાને શું સહન કરવું પડે છે, અને એના કારણે અર્થતંત્ર ઉપર કઈ રીતે અસર થાય છે, અને વિદેશ નીતિ ઉપર પણ કઈ રીતે અસર થાય છે. ચાઇનાને પસંદ કરીએ છીએ પણ અમેરિકાને નહીં. તો આ નીતિ જે છે એ નીતિ ખરેખર ન હોવી જોઈએ. આ વિગતો તમને સારી લાગી હોય તો લોકો સુધી એને પહોંચાડો, શેર કરો, અને અમારી ગુજરાત રિપોર્ટ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ પણ કરો. નમસ્તે.